એટલા તેડા તે બાળી નાખ્યા. ફૂલા હોતાય ફૂલે હોતન. વાહ ભાઈ વાહ, શું વાત છે. એન્ટેક વસ્તુ છે હો ભાઈ. જો આ ખુલે અને આની અંદર વાત નાખવાની. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આપણા વ્લોગ તમને કેવાક લાગે છે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો ને આપણા વ્લોગને જાજામાં જાજો શેર કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લ્યો. અને મોર્નિંગમાં તમને બહુ મસ્ત ને આપણે એક જૂનવાણી વસ્તુ દેખાડવાની છે. તો ચાલો, આપણે દાદા તૈયાર છે તો ચાલો આપણે દાદા પાસે જઈએ ને તમને મસ્ત વસ્તુ દેખાડીએ. અહીંયા અમે દાદા પાસે મોર્નિંગમાં આવી ગયા છીએ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી દાદા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બોલો ભાઈ, કેમ છો? બસ મજા છે ભાઈ. દાદા આ તમે હું જૂનવાણી લઈને બેસી ગયા છે. મિત્રો ખાલી આ તમે વસ્તુ જોવો કે આપણી જૂનવાણી વસ્તુ કેવી છે. નીચે કાચની અને ઉપર આપણે લોખંડનું. આ દીવો ગાંધી બાપુ વખતનો છે. ગાંધી બાપુ આમાં કેરોસીન પૂરી, પેલા લાઈટ નહોતી, આમાં વાંચતા બાપુ. આ ઈ માયલો જૂનવાણી દીવો છે. આને પિત્તોળિયો કહેવાય. પણ આનો ફોટો અત્યારે મળતો નથી. લાંબો ફોટો એનો લાંબો આવે. અહીંયા ફિટ કરવાનો ને આની અંદર વાટ હોય. કેરોસીન નાખે અને આમ કરો એટલે વાટ અધર ચડે, અને આમ કરો એટલે હેઠે એટલે ધીમો ફાસ્ટ થાય. જો વાહ ભાઈ વાહ, આ કેટલા વર્ષથી સાચવો છે આવા. વાહ ભાઈ વાહ, આટલા વર્ષોથી દાદા હાચવીને રાખ્યો છે. ને દાદા આપણે આ નીચે આ છે કાચનું, એમાં કેરોસીન આખું ભરી દેવાનું. હા, એમાં કેરોસીન ભરી દેવાનું અને આ પાછું ફૂલે હોતાય. વાહ ભાઈ વાહ, શું વાત છે. એન્ટેક વસ્તુ છે હો ભાઈ. જો આ ખુલે અને આની અંદર વાટ નાખવાની. આમ જો આ ચકડું છે, આમાં વાટ નાખીને ફેરવી એટલે વાટ ઉપર ચડે. ઓકે, આ વ્હાઈટ ચકડામાં વ્હાઈટ નાખવાની ઉપર ચડે, પછી ડબ્બા મૂકી દેવાની. ડબ્બામાં કેરોસીન. વાહ ભાઈ વાહ, દીવો જગ્યા બહુ હાઈ. બહુ મસ્ત આઈટમ છે. આના વખતમાં રોડ ઉપર લાઈટું નહોતી. થાંભલે લાકડાના ઓલા ફાનસ હતા. લાકડા ઉભા કરે અને ગોળ ફાનસ મૂકી દે દિવાલના ટેકે. ફાનસ મોટો આમ ફૂટ અને આમ ફૂટ બાય ફૂટ નું ફાનસ મૂકી દે. એમાં કેરોસીન પૂરવું પડે. એ ફાનસ જગે. હા દાદા, પેલા તો લાઈટો નહોતી. જમાનામાં આવું હતું. લાઈટું નહોતી. થાંભલા લાકડાના ખોડી અને એનું એંગર હોય એમાં કેરોસીન પૂરીને જગવીને મૂકી દે. ઓકે, પેલા એવા દીવા હતા. મસ્ત દાદા આઈટમ દેખાડી. આવી કેટલીક આઈટમ હજી સાચવેલી છે તમારી? એક જ આઈટમ રહી છે. ભીતોડિયું હતું એ તો કઈક ખોવાય. એક જૂનવાણી ફાનસ છે. એ ફાનસ પણ જડતું નથી. કેવું ફાનસ છે ઉપરથી હેન્ડલ વાળું. ફાનસ હવે ત્યાં પડ્યું હોય કઈ ખબર નથી. દાદા અત્યારે આપણો આ ફાનસ ફિટ કરે છે. દાદા એ ફાનસ ગોતીને દેખાડજો મળે તો. કાલે એ જૂનવાણી વસ્તુ બતાવી કાલે. હા, તો અહીંયા આપણો મસ્ત ફિટ થાય છે. હા, ફિટ થઈ ગયો અને ફિટ પણ થઈ ગયો છે દાદા. અને આપણે શરૂ કરીને જોઈ શકીએ કે હવે કેરોસીન દાદા મળતું બંધ થઈ ગયું. હા, કેવી રીતે જોઈએ એ વાત સાચી. તો કાઈ વાંધો નહીં. હા, કાઈ વાંધો નહીં. આપણે દાદા ટ્રાય કરીશું કોક દીક તોય. હા, કેરોસીન તમને મિત્રો કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને આવું કોઈ પણ હોય તો કોમેન્ટ પણ કરજો. ફાઇનલી મિત્રો આપણું ગુવાર બટેટાનું શાક, કેરીનો રસ, રોટલા, વટવાણી મરચા અને મસ્ત આપણું જમવાનું રેડી થઈ ગયું છે. તો ચાલો મિત્રો બધા જ જમવા આવી જાવ. અને ફાઇનલી મિત્રો આપણે બાપુજી અને મંથનભાઈ આવી ગયા છે. શોપિંગ હવે છેલ્લી બાકી હતી શૂઝની. હે મંથનભાઈ? અને એ પણ પૂરી શૂઝની શોપિંગ થઈ ગઈ છે. તો તમારા અમને શૂઝ બતાવો ચાલો કેવાક છે. વાહ ભાઈ વાહ, શું વાત છે. આ તો બહુ મસ્ત. આપણે સ્કૂલ ને સ્પોર્ટ બૂટ લઈ આવ્યા છે. શું સ્પોર્ટ ટાઈપ ના લઈ આવ્યા છે. તો અત્યારે તો ફિલહાલ આપણે દાદા અને મમ્મી બધા આરામ કરે છે. તે જાગે એટલે પછી દેખાડીએ. અને ફાઇનલી મિત્રો આપણી મસ્ત સમી સાંજ થઈ ગઈ છે. ને સમી સાંજ થતા આમ જો ભાઈ શોપિંગ ઉપર શોપિંગ ચાલે છે. એની વાત જવા દો. પેલા શૂઝ ને ચોપડા અને મંથનભાઈ, ઓહો હા શું છે આમ જોવો. હા હું જ મંથનભાઈ મિત્રો ઓન ને લાઈટ લઈ આવ્યા છે ભાઈ કે સાયકલ માં ફિટ થાય એમ. અમારી આંખ ઉપર તો હવે બંધ કરી દો પાડતા. અને કઈ રીતનું છે
લબક ઝબક જો ફરીથી બતાવો. આ ફૂલ ફાસ્ટ, હા. ડીમ અને આ લબક ઝબક 3 ટાઈપની તો લાઈટ છે મિત્રો, આવી તો મારી ગાડીમાંય નથી. અને 5 ટાઈપના હોર્ન છે. 5 ટાઈપના ઓન છે. ચાલો વગાડીને દેખાડો. પેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત ઓન છે. તમને મિત્રો કેવા લાગ્યા એન્ટિક આવા ઓન જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને અમારે સાયકલ ભાઈ, સાયકલ માટે આમ જોવો તાળું મસ્ત આવી ગયું છે, 1 નંબર તાળું. અને મંથનભાઈ ની સ્કૂલ કાલથી ફાઇનલી ખુલી જાય છે. ભાઈ કિચન માં આવતા કિચન ની વાત જાજો, સ્પેશિયલ બધાનો ટેસ્ટી ને ફૂડી ખોરાક ગુજરાતી લોકોનો કોમેન્ટ કરીને જણાવજો કે કોનો કોનો છે. પેલા તો તમે મસ્ત આપડા ભૂંગળા જોવો મિત્રો, મસ્ત આપડા ભૂંગળા તળાય છે. અને મમ્મી પ્રોગ્રામ શેનો છે વળી? આજે બટેટા ભૂંગળા બનાવીને બટેટા ભૂંગળાનો છે મિત્રો. આપડા મસ્ત બટેટી નાની નાની છે, સાથે ભૂંગળા. અને મિત્રો તમને હમણાં રેસીપી દેખાડું, એકવાર જરૂરથી ટ્રાય કરજો મમ્મીના હાથની, બહુ મસ્ત. ઓહો મિત્રો ને બધાને મમ્મી દેખાડવા આવું પાસેથી ગયો તો આમ જો હાથમાં તેલ ઉડ્યું. પણ આમાં તેલ તો ઉડે ને, બટેટા બધા પેલા તળી નાખવાના. હા તો મિત્રો સૌથી પહેલા તો આપણે મસ્ત બટેટા ફ્રાય કરી લેવાના છે. અને ફ્રાય થઈ ગયા પછી મેન તો મમ્મી ઈ જ છે ને કે આપણે ફ્રાય કરવાનું. હા એટલે છે ને આ મસ્ત કડક થઈ જાય. હા મસ્ત આમ કડક થઈ જાય. અને પછી એનો વઘાર કરવાનો. હા પછી વઘાર કરવાનો. તો પેલા સારી રીતના આપણે બટેકાને તળી લઈએ. અને આપણા મસ્ત બધા બટેટા તળીને રેડી થઈ ગયા છે મિત્રો. અને એટલા તળ્યા તે બાળી નાખ્યા. કડકડા તો કરવા જ જોઈએ હા. કે બાળાસ થોડા ઈ કડકડા હા. કરવા પડે ને તો મસ્ત ખાવામાં મજા આવે. હા મજા આવે. તો પેલા આપણે આમાં વઘાર કરી નાખીએ. હિંગ નાખવાની મમ્મી સૌ પ્રથમ તો હા ઈ નાખી દીધી છે. માથેથી આપણે મીઠું. મીઠું. મમ્મી મીઠું ઓછું નાખજો, ખારા થઈ જાય. ના ભાઈ ખારા થોડા થાય. ઓકે. ને પછી આપણે મરચું મમ્મી તેલમાં જ બધો મસાલો કરી નાખવાનો ને મસાલો તેલમાં કરી નાખવાનો અને પછી થોડું પાણી એડ કરી દેવાનું. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત સુગંધ આવે છે મિત્રો. થઈ ગયું સરસ. હા મસ્ત આપણે મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે બટેટા નાખ. હવે બટેટા એડ કરીને મમ્મી હવે આમાં બીજો કઈ મસાલો કરવાનો? નહીં એવું કઈ ને, આ બધો મસાલો આમાં થઈ ગયો. હવે આને મિક્સ સારી રીતના કરીને માથેથી કોથમીર ભભરાઈ દેવાની. વાહ ભાઈ વાહ. ફાઇનલી મિત્રો આપણે ચટાકેદાર બટેટા અને સાથે સાથે ભૂંગળા, તો મસ્ત આપણા ભૂંગળા બટેટા રેડી થઈ ગયા છે.